જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આ વિડીયોમાં સાંભળીશું કામિકા એકાદશીની સંપૂર્ણ પૂજા વિધિ, જે માત્ર પાપોનો નાશ નહીં કરે પણ આત્માને શાંતિ અને પ્રસન્નતા આપે છે. આ ઉપરાંત એક પહેલવાન વિશેની ક્યારેય એવી દંતકથા સાંભળી છે જ્યાં એક ક્રોધી પહેલવાને એક દુઃખદ ભૂલ બદલ આખી જિંદગી પસ્તાવું પડ્યું હોય? આજે આપણે એક એવી જ અદ્ભુત કથાની વાત કરીશું જ્યાં પસ્તાવો, પરમાર્થ અને પ્રાયશ્ચિત મળીને એક વ્યક્તિને ઈશ્વર સુધી લઈ જાય છે. તો ચાલો સાંભળીએ કામિકા એકાદશીની વ્રત કથા. સૌ પ્રથમ જાણીએ કામિકા એકાદશીમાં કરવામાં આવતી પૂજા વિધિ વિશે. કામિકા એકાદશીના દિવસે તુલસીના છોડની પૂજા કરવું શુભ માનવામાં આવે છે. જળના બદલે દૂધ અથવા શેરડીનો રસ ચડાવવું લાભકારી હોય છે. આ સાથે જ ઘીનો દીવો પ્રગટાવવો, ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને વ્રતનો સંકલ્પ લેવો. એકાદશીના દિવસે ફળ અને દૂધનું સેવન કરવું જોઈએ. પોતાની યોગ્યતા અનુસાર જરૂરતમંદ લોકોનું ભોજન, વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઈએ. એકાદશીના દિવસે બ્રહ્મચર્યનું પાલન ચોક્કસ કરવું જોઈએ. પાણી પીધા વિના વ્રત અને પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. એકાદશીના દિવસે સ્નાન કરીને પવિત્ર થયા બાદ પૂજાનો સંકલ્પ લેવો જોઈએ. ત્યારબાદ ભગવાન વિષ્ણુની મૂર્તિની પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુને ફૂલ, ફળ, તલ, દૂધ, પંચામૃત અને અન્ય સામગ્રી અર્પણ કરીને 8 પ્રહર ઉપવાસ કરવો અથવા શક્ય હોય તો નિર્જળ રહેવું જોઈએ. એટલે કે આખો દિવસ વિષ્ણુજીના નામનું સ્મરણ કરવું જોઈએ. એકાદશી વ્રતમાં બ્રાહ્મણ ભોજન તથા દક્ષિણાનું ખૂબ જ મહત્વ હોય છે. આ પ્રકારે જે આ વ્રત રાખે છે તેમની કામનાઓ પૂર્ણ થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુના શંખ અને ચક્રધારી રૂપની પૂજા કરવામાં આવે છે અને ઉપવાસથી ગૌદાનનું પુણ્ય મળે છે. આગળ હવે વિડીયોમાં જાણીએ કામિકા એકાદશીના દિવસે કયા કામ ન કરવા જોઈએ. એકાદશીના દિવસે ચોખા ખાવાની મનાઈ છે. માનવામાં આવે છે કે ચોખાનું સેવન કરવાથી મન ચંચલ થઈ જાય છે, જેનાથી તમારું મન સ્થિર રહેતું નથી. ભગવાનની આરાધના કરવામાં મન લાગતું નથી. આ ઉપરાંત માનવામાં આવે છે કે મહર્ષિ મેઘ ચોખાના રૂપમાં ઉત્પન્ન થયા હતા, એટલા માટે આને જીવ સમાન માનવામાં આવે છે. એકાદશીના દિવસે સવારના સમયે દાંતણ કરવાની પણ મનાઈ છે, કારણ કે આ દિવસે છોડ, ઝાડના પાંદડા અને ડાળીને તોડવા ન જોઈએ. એકાદશીના દિવસે તામસિક ભોજન એટલે કે લસણ, ડુંગળીનું સેવન કરવું ન જોઈએ, કારણ કે આ મનના ભાવોને પ્રબળ કરી દે છે. એકાદશીના દિવસે પથારીમાં ઊંઘવું ન જોઈએ. આ દિવસે માંસ, મદિરા વગેરેનું સેવન કરવાથી બચવું જોઈએ. તો આ હતી એકાદશીની પૂજા વિધિ તથા એકાદશીના દિવસે કયા કામ ન કરવા જોઈએ તે વિશેની માહિતી. આગળ વિડીયોમાં સાંભળીએ એકાદશીની કથા વાર્તા. દંતકથા અનુસાર પ્રાચીન સમયમાં એક ગામમાં એક પહેલવાન રહેતો હતો. તે દિલથી ખૂબ જ સારો વ્યક્તિ હતો, પરંતુ તેનો સ્વભાવ ખૂબ જ ક્રોધી હતો. તેથી જ તેને ઘણી વખત લોકો સાથે ઝઘડો થઈ જતો હતો. એકવાર તેની એક બ્રાહ્મણ સાથે લડાઈ થઈ. તે એટલો ગુસ્સે થયો કે તેણે બ્રાહ્મણને મારી નાખ્યો, જેના કારણે પહેલવાન પર બ્રાહ્મણની હત્યાનો આરોપ લાગ્યો. આ અપરાધથી બચવા અને પસ્તાવા માટે તે તેના અંતિમ સંસ્કારમાં સામેલ થયો, પરંતુ પંડિતોએ પહેલવાનને ત્યાંથી ભગાવી દીધો. આ પછી પંડિતોએ પહેલવાનને બ્રાહ્મણની હત્યાનો દોષી માનીને તેનો સામાજિક બહિષ્કાર કર્યો. વળી બ્રાહ્મણોએ પહેલવાનના ઘરમાં તમામ પ્રકારના ધાર્મિક કાર્યો કરવાની ના પાડી દીધી. આ પછી પહેલવાન ખૂબ જ પરેશાન થઈ ગયો અને તેણે એક ઋષિને પૂછ્યું કે તે બ્રાહ્મણની હત્યાના દોષમાંથી કેવી રીતે મુક્ત થઈ શકે. આવી સ્થિતિમાં ઋષિએ કામિકા એકાદશીનું વ્રત રાખવાની સલાહ આપી હતી, જે અષાઢ મહિનામાં આવે છે. પહેલવાને વિધિ પ્રમાણે
કામિકા એકાદશીનું વ્રત કર્યું. આ પછી એકવાર પહેલવાન રાત્રે નજીકમાં શ્રીહરિની મૂર્તિ પાસે સૂતો હતો. તેને ઊંઘમાં ભગવાન વિષ્ણુના દર્શન થયા અને સ્વપ્નમાં જોયું કે ભગવાને તેને બ્રાહ્મણની હત્યાના ગુનામાંથી મુક્ત કર્યો. ત્યારથી કામિકા એકાદશીના વ્રતની શરૂઆત થઈ. તો મિત્રો, જેમ પહેલવાન કામિકા એકાદશીનું વ્રત કરવાથી બ્રાહ્મણની હત્યાના દોષમાંથી મુક્તિ મેળવે છે તથા સ્વપ્નમાં ભગવાન વિષ્ણુના દર્શન કરે છે, તેવી રીતે આ એકાદશીનું વ્રત કરનાર દરેક વ્યક્તિને ભગવાન જરૂરથી ફળજો. આશા રાખું છું તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.